નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે હિન્દુ ધર્મના 10 સૌથી શક્તિશાળી દેવો વિશે જણાવીશ। હા મિત્રો, તો વિડીયો આગળ વધારતા પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરી દો, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા। તો મિત્રો, 10મા નંબર ઉપર છે યમ। યમને સંસારનો પહેલો માણસ કહેવામાં આવ્યો છે। તેમનું પ્રસિદ્ધ મંદિર તમિલનાડુમાં સ્થિર છે। ધર્મગ્રંથ અનુસાર તેઓ સૂર્યના પુત્ર છે। હા મિત્રો, શનિદેવનો મિત્રો ભાઈ છે। ફક્ત હિન્દુ જ નહીં પરંતુ પારસી અને જાવાના ધર્મગ્રંથોમાં પણ યમરાજનો ઉલ્લેખ થયો છે। 9મા નંબર ઉપર છે ઇન્દ્રદેવ। વેદો અનુસાર ઇન્દ્ર દેવોનો રાજા છે। વીજળી, વાવાઝોડું, વરસાદ અને નદીઓનું સ્વામી છે। તેમનું વાહન સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલો એરાવત છે। બૌદ્ધ ધર્મમાં પણ ઇન્દ્રને શક્રના રૂપમાં પૂજાય છે। હા મિત્રો, 8મા નંબર ઉપર આવે છે ગૌતમ બુદ્ધ। તમે વિચારતા હતો મિત્રો, ગૌતમ બુદ્ધ તો બૌદ્ધ હતા, પરંતુ વૈષ્ણવ માને છે કે બુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે। સિદ્ધાર્થથી બુદ્ધનો માર્ગ સામાન્ય ન હતો, તેમનું મોટું હથિયાર અહિંસા હતી। 7મા નંબર ઉપર આવે છે બ્રહ્માદેવ। ભગવાન બ્રહ્મા બ્રહ્માંડના રચયિતા છે। તેમના 4 મુખ અલગ અલગ 4 દિશામાં જોઈ છે। બ્રહ્માને સ્વયંભૂ એટલે પોતામાંથી ઉત્પન્ન થયેલા માને છે। તે 4 વેદોના રચયિતા છે। 6 નંબર ઉપર આવે છે વિઘ્નહર્તા ગણેશ। ભગવાન ગણેશના ભક્તો ભારત, નેપાળ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે। ફક્ત હિન્દુ જ નહીં, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પણ તેમને માને છે। તેમને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે કારણ કે તે સૌના દુઃખ હરે છે। ગણેશને શુભ કાર્યમાં, બીજા કોઈ કાર્યમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે। મિત્રો, 5મા નંબર ઉપર આવે છે મહાબલી હનુમાન। તમને ખબર જ છે તેની પાસે ખૂબ શક્તિ હતી। કહેવાય છે કે હનુમાનજી મહાદેવનો અવતાર છે। જેના અને કેસરી પુત્ર હનુમાનને પવનપુત્ર પણ કહેવામાં આવે છે। હનુમાનજી પાસે એટલા અસ્ત્ર શસ્ત્ર હતા કે તેમને યુદ્ધમાં હરાવવા લગભગ નામુમકિન હતું। મિત્રો, 4થા નંબર ઉપર આવે છે ભગવાન કૃષ્ણ। શ્રી કૃષ્ણ ભગવાન હરિનો અવતાર છે। કૃષ્ણને આપણે ક્યારેય નટખટ, ક્યારેક પ્રેમી અને ક્યારેક અર્જુનના સારથીના રૂપમાં જોયા છે। મહાભારતના યુદ્ધમાં તેમને કોઈ શસ્ત્ર ન ઉપાડ્યું હતું, તેમ છતાં તેમને દેવોને વિજય બનાવ્યા। તે પ્રમાણે તમે અંદાજ લગાડી શકો છો કે તેની પાસે કેટલી શક્તિ હશે। હા મિત્રો, 4થા નંબર ઉપર આવે છે ભગવાન રામ। ભગવાન રામચંદ્ર ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે। દુનિયાની સૌથી મોટી મહાકાવ્ય એટલે કે રામાયણ, જેમાં ભગવાન રામની કહાની છે। શ્રી કૃષ્ણ સાથે સાથે ભગવાન રામ પણ ભગવાન વિષ્ણુનો મહત્વપૂર્ણ અવતાર ગણાય છે। બીજા નંબર ઉપર આવે છે ભગવાન વિષ્ણુ। વિષ્ણુને પરમ પિતા કે પરમેશ્વર કહેવામાં આવે છે। તે વિશ્વનું સંચાલન કરે છે। જ્યારે ધરતી ઉપર પાપ વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ જન્મ લઈને ખરાબ માણસોનો અંત કરે છે। હા મિત્રો, પહેલા નંબર ઉપર છે ભગવાન શિવ। હિન્દુ ધર્મમાં સૌપ્રથમ ભગવાન શિવ આવે છે। નિયોજિત વિનાશક માટે જવાબદાર છે। વિનાશ અને સર્જનનો આ ક્રમ ચાલ્યા જ કરે છે। હિન્દુ ગ્રંથોમાં નિરાકાર અને બ્રહ્માત્મા માનવામાં આવ્યા છે। તેનાથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે। અસ્ત્ર શસ્ત્ર વરદાન દેવાવાળા શિવ સર્વજ્ઞાનના સ્વામી છે, એટલે જ તે હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી દેવ છે। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરવાનો। હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।